છોટાઉદેપુર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના શાનદાર વિજય બાદ છોટાઉદેપુર જિલ્લામાં જાણે દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો। ભારતની ઐતિહાસિક જીતની જાહેરાત થતાં છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં ક્રિકેટ રસિયાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર ફટાકડાની આતશબાજી કરીને આ ભવ્ય જીતને વધાવી લેવામાં આવી। જિલ્લાભરમાં ઠેર ઠેર વિજયના નારા ગુંજી ઉઠ્યા હતા અને ક્રિકેટ પ્રેમીઓ બીજાની જીતની શુભેચ્છાઓ આપી ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા। આજે 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે ફાઇનલ રમાઈ હતી અને ભારતે 2024 ફાઇનલ જીતી હતી આપણે બાર્બડોસની અંદર રોહિત શર્માની કેપ્ટનશીપમાં અને વર્લ્ડ કપની હિસ્ટ્રીમાં બેક ટુ બેક વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર દેશ ભારત જ છે અને સૂર્યકુમાર યાદવે આ હિસ્ટ્રીને ડિફીટ કરી છે। આ એકમાત્ર દેશ છે જે હિસ્ટ્રીને ડિફીટ કરનાર ભારત દેશ છે। એમાં સંપૂર્ણપણે બહુ સારો રમ્યો એ સંજુ સેમસન હતો અને હોલ ટીમ જે પૂરી હતી એ જસપ્રીત બુમરાહને લઈને બધા બહુ ફિનોમિનલ રમ્યા। અને અમે 2003 થી ઇન્ડિયન ટીમને ફોલો કરીએ